નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 સંસ્કૃત વિષયની અંદર સાહિત્ય વિભાગમાં ન્યાય પરિચયની અંદર ન્યાય નંબર 7 ચિત્ર તુરગ ન્યાય એનો અભ્યાસ છે એ કરીશું. અગાઉના વિડીયો લેક્ચરની અંદર આપણે 1 થી 6 ન્યાયનો ક્રમશઃ અભ્યાસ છે તે કરી ચૂક્યા છીએ. આપ સૌ જાણો છો એ મુજબ પરીક્ષામાં તમને કુલ 4 માર્ક્સમાં ન્યાય પરિચય છે એ પૂછી શકે છે. 2 માર્ક્સની અંદર કોઈ પણ એક ન્યાયનો પરિચય લખવાનો હોય છે અને 2 માર્ક્સમાં તમને ન્યાયને રિલેટેડ એક પ્રશ્ન છે એ પૂછવામાં આવે છે. એટલે આમ કુલ 4 માર્ક્સમાં ન્યાય છે તે પૂછવામાં આવે છે. આપણે ન્યાય નંબર 7 ચિત્ર તુરગ ન્યાય એ જોઈએ તો 2 શબ્દનો બનેલો એ ન્યાય છે. એક છે ચિત્ર. ચિત્ર એટલે કાગળ અથવા તો ભીત ઉપર દોરેલું ચિત્ર અથવા દિવાલ ઉપર દોરેલું ચિત્ર. અને તુરગ શબ્દનો અર્થ થાય છે ઘોડો. ચિત્રમાં દોરેલો ઘોડો. કાગળ કે ભીત ઉપર દોરેલા ઘોડા ઉપરથી આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, તમે બધાએ ક્યારેક ને ક્યારેક કાગળ પર દોરેલા ઘોડાના ચિત્રને જોયું હશે. તો આ ચિત્રને જોઈને આ ન્યાય છે એનો વિચાર કરવામાં આવેલ છે. ચિત્રમાં દોરેલો ઘોડો અને વાસ્તવિક ઘોડો એ 2 પોતપોતાની રીતે જુદા છે. આપણે સૌ જાણીએ છીએ કે ચિત્રમાં દોરેલો ઘોડો એ વાસ્તવિક ઘોડાની જેમ દોડી શકતો નથી. એટલે ચિત્રમાં દોરેલો ઘોડો અને હકીકતમાં જે ઘોડો હોય એ બંને આમ જોઈએ તો અલગ અલગ છે. વાસ્તવિક ઘોડો તે વાસ્તવિક છે અને ચિત્રમાં દોરેલો ઘોડો એ માત્ર ચિતરેલો છે. એક સજીવ છે અને બીજો નિર્જીવ છે. જે વાસ્તવિક ઘોડો આપણે રસ્તા ઉપર ચાલ્યા જતા હોય અને આપણને જે ઘોડો ચાલતો દેખાય એ વાસ્તવિક ઘોડો સજીવ છે. જ્યારે ચિત્રમાં દોરેલો ઘોડો છે તે નિર્જીવ છે. એટલે વાસ્તવિક ઘોડો સજીવ છે અને ચિત્રમાં દોરેલો ઘોડો નિર્જીવ હોય છે. એક હકીકત છે અને બીજી કલ્પના માત્ર છે. એટલે કે વાસ્તવિક ઘોડો એ હકીકત છે અને ચિત્રમાં દોરેલો ઘોડો એ કલ્પના છે. આમ છતાં એ હકીકત છે કે કાગળ અથવા તો ભીત ઉપર દોરેલા ઘોડાના આકાર, પ્રકાર અને રૂપરંગ ઉપરથી વાસ્તવિક ઘોડાનું જ્ઞાન થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે નાના હતા અને જ્યારે પ્રથમ ધોરણમાં અભ્યાસ કરતા હોય, કોઈ વખત આપણે ઘોડો વાસ્તવિક ઘોડો ન જોયો હોય તો આપણે જ્યારે આપણી ટેક્સ્ટબુકની અંદર ઘોડો જોયો હોય, ઘોડાનું ચિત્ર જોયું હોય અને એ ચિત્રના આધારે જ્યારે આપણે રસ્તા ઉપર ચાલ્યા જતા હોય અને આપણને એવો કોઈ ઘોડો દેખાય તો તરત જ આપણે કહીએ છીએ કે પેલો ઘોડો છે. એટલે કાગળ અથવા તો દિવાલ ઉપર દોરેલા ઘોડાના આકાર, પ્રકાર, રૂપ અને રંગ ઉપરથી આપણે વાસ્તવિક ઘોડાનું જ્ઞાન છે તે લઈ શકીએ છીએ કે ઘોડાને 4 પગ હોય છે, એ દોડી શકે છે. બરાબર. ચિત્રના આધારે વર્ગખંડમાં શિક્ષકને ઘોડા વિશે ભણાવવું હોય તો એ બ્લેકબોર્ડ ઉપર અથવા તો ઘોડાનું ચિત્ર બતાવીને તમને ઘોડા વિશે સમજાવી શકે. એના માટે વર્ગખંડની અંદર વાસ્તવિક ઘોડાને લઈ આવવાની જરૂર નથી. એટલે ચિત્રમાં દોરેલા ઘોડાના આકાર, પ્રકાર, રૂપ અને રંગ ઉપરથી વાસ્તવિક ઘોડો કેવો હોય એનું જ્ઞાન છે તે થઈ શકે છે. માનો કે કોઈની પાસે વાસ્તવિક ઘોડો ઉપલબ્ધ નથી, છતાં એ વાસ્તવિક ઘોડાને જાણવા ઈચ્છે છે. આ પ્રકારની પરિસ્થિતિમાં માણસને ઘોડાની ઓળખ કરાવવા માટે વાસ્તવિક ઘોડો હાજર કરવો જરૂરી નથી.
એની ગેરહાજરીમાં એટલે કે અનઉપલબ્ધતામાં એટલે કે એ ઉપલબ્ધ ન હોય, ઘોડો વાસ્તવિક હાજર ન હોય તો પણ કોઈ જિજ્ઞાસુને વાસ્તવિક ઘોડાની સમજ કે ઓળખ આપી શકાય છે. એટલે કે ઘોડા વિશે સમજાવવું હોય તો વાસ્તવિક ઘોડાની જરૂર નથી. ચિત્રમાં દોરેલા ઘોડાના આધારે પણ વાસ્તવિક ઘોડા વિશે સમજાવી શકાય. આ પ્રકારે જ્ઞાન પ્રાપ્તિના ઉપાયનો બોધ કરાવવા માટે આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે. એટલે મેડિકલ સાયન્સના જે વિદ્યાર્થીઓ છે એ કેટલીક વખત કાગળ ઉપર દોરેલા કે પછી પ્લાસ્ટિકમાંથી બનાવેલા શરીરના કૃત્રિમ અવયવો દ્વારા વાસ્તવિક અવયવોની જાણવાનો પ્રયત્ન કરે છે. વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ છો કે હૃદયનું મોડેલ મળે, આંખનું મોડેલ મળે છે, બરાબર? આપણા શરીરના જે હાડકાં છે એનું મોડેલ મળે છે. એટલે આ રીતે કાગળ ઉપર દોરીને અથવા તો પ્લાસ્ટિકમાંથી બનાવેલા શરીરના કૃત્રિમ અવયવો દ્વારા આપણા શરીરના જે વાસ્તવિક અવયવો છે એના વિશે આપણે જાણી શકીએ છીએ. આ પ્રવૃત્તિ માટેની પ્રેરણા પણ આ ચિત્રતુરગ ન્યાયમાંથી પ્રાપ્ત થાય છે. ઐતિહાસિક નાટકની ભજવણી વખતે નટ તરીકે રંગમંચ ઉપર હાજર થતું પાત્ર વાસ્તવિક હોતું નથી, પણ એ અવાસ્તવિક પાત્રના આધારે ઐતિહાસિક વાસ્તવિક પાત્રનું જ્ઞાન કેળવીને પ્રેક્ષક રસની અનુભૂતિ કરી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે કેટલાક ઐતિહાસિક નાટકો સ્ટેજ ઉપર ભજવાતા હોય છે અથવા તો એવી ઐતિહાસિક ઘટનાઓ ફિલ્મ સ્વરૂપે આપણે સૌ ટીવીમાં જોઈએ છીએ. તો એ જે પાત્રો છે, જે ઐતિહાસિક પાત્ર છે, એ પાત્ર વ્યક્તિ ભજવે છે. હું તમને ઉદાહરણ આપું તો ધારો કે મણિકર્ણિકા પિક્ચર છે, ફિલ્મ છે, એ આપ સૌએ કદાચ જોઈ હશે. તો મણિકર્ણિકા એટલે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, એ તો વર્ષો પહેલાં થઈ ગઈ, પણ ટીવીમાં આપણે એને ફિલ્મ સ્વરૂપે જોઈએ છીએ. જે વ્યક્તિ એનું પાત્ર ભજવે છે એ વ્યક્તિને આપણે મણિકર્ણિકા તરીકે ઓળખીએ છીએ. એવી જ રીતે જોધા અકબર, બરાબર? અકબરને બિરબલ તો ઘણા વર્ષો પહેલાં થઈ ગયા, પણ કોઈ વ્યક્તિ એનું કેરેક્ટર ભજવે અને એ કેરેક્ટરમાં આપણે પ્રેક્ષક તરીકે રસની અનુભૂતિ છે તે કરીએ છીએ. આમ વાસ્તવિક સાધનના આશ્રયે વાસ્તવિકને જાણવાનો પ્રયત્ન કરી શકાય છે. એ બોધ આપવા માટે થઈને આ ન્યાય છે તે ઉપકારક બની રહે છે. એટલે ઘણી વખત એવું થાય કે જે ઐતિહાસિક પાત્રો છે એ વાસ્તવિક સ્વરૂપે આપણી સામે ન હોય તો પણ એમની કથાવસ્તુના આધારે કોઈ વ્યક્તિ એ કેરેક્ટર ભજવે તો એ પાત્ર વિશે એ ઐતિહાસિક વ્યક્તિ વિશે આપણે વાસ્તવિક બાબતો જાણવા પ્રયત્ન કરી શકીએ છીએ. આમ ચિત્રમાં દોરેલો ઘોડો અને વાસ્તવિક ઘોડો અલગ અલગ હોવા છતાં આપણે ચિત્રમાં દોરેલા ઘોડાના આધારે વાસ્તવિક ઘોડાનું જ્ઞાન છે એ પ્રાપ્ત કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને આ ચિત્રતુરગ ન્યાય છે તે સમજાયો હશે. આપ આપની નોટબુકની અંદર આ ન્યાય છે એ નોંધી લેશો. ઈ વિભાગની અંદર તમને આ ન્યાય છે તે પૂછવામાં આવે છે. થેન્ક યુ.